1,11,000 રમેશભાઈ ધડુ તાળીઓ વધાવી લ્યો એમ હાવ ને અત્યારે હાથ કરીને વધાવો હા એમ અને હાવજ જેવા મહેમાન બેઠા હોય ત્યારે અમને ગાવાનું મન થાય હાવજ ના કાઢા અમે રંગીલા રાજા હાવજ ના કાઢા અમે રંગીલા રાજા હાલો 55,555 જયરાજભાઈ જાડેજા ધારાસભ્ય તરફથી હા એમ 55,555 હજી આ મધે તાળે સુલતાનપુર કાંઈ આમ થોડો આપણું હકાનું ગામ છે હા એક
ये तारे बंगला बाग बगीचा के पैसा के रूगाड़ू आरे अंगने रे कोडन ना दीवा रोज बने अंगवाड़ू तारे बंगला बाग बगीचा के पैसा के रूगाड़ू मारे अंगने रे कोडन ना दीवा रोज बने अंगवाड़ू के सपना मारे आले तो करना की दुनिया मारी खबरू लेती रे ई कादवड़ गाने वाली रोज रे अंगवाड़ू रोज रे अंगवाड़ू रोज रे अंगवाड़ू रोज रे अंगवाड़ू तारे बंगला बाग बगीचा के पैसा के रूगाड़ू मारे अंगने रे कोडन ना दीवा रोज बने अंगवाड़ू हाँ खोटा रे सिखाओ निका दुनिया से दीवानी ये खोटा रे सिखाओ निका दुनिया से दीवानी काला रे कलियुगमा एमनी हाले से बेमानी नात माटे पानेला भाई बत माटे नाम से नवगण बुंदवा के से एला फोटो तो नाम से रोज रायन भाड़ू रोज रायन भाड़ू रोज रायन भाड़ू रोज रायन भाड़ू तारे बंगला बाग बगीचा के पैसा के रूगाड़ू એવું છે ગુજરાતમાં ભૂલ ચૂકી ત્યાં ओ मस्ती मां मस्तानी ने मोजे मारे वानी मस्ती मां मस्तानी ने मोजे मारे वानी जोने कोडल मत मारी मेरे तोरे वानी मस्ती मां मस्तानी ने मोजे मारे वानी मस्ती मां मस्तानी ने मोजे मारे वानी जोने पाटी नर बक्का तकलीफ तोड़े वानी जोने पाटे मत मारी तकलीफ तो देवानी देवानी ओ काटूडो काटो सने राधा के रूपाड़ी काड़ियो काटो सने राधा के रूपाड़ी जोने गोवालन बक्का तकलीफ तो रहवानी जोने गोवालन बक्का तकलीफ तर रहवानी देवानी કઈ નથી જોકે મમ્મી માનમાં ફરમાઈશ ભાઈની છે એટલે એક કડીમાં એ પણ चिट्ठी न कोई संदेश वीर शहीदों ने याद करवा जाने वो चिट्ठी न कोई संदेश जाने वो कौन सने जहाँ तुम चले गए जहाँ तुम चले गए चिट्ठी न कोई संदेश जाने वो
उसे तूफान कहते हैं, भंवर में ले गए कश्ती उसे तूफान कहते हैं, और जो तूफानों से टकराए उसे इस देश के वीर युवान कहते हैं। અને યુવાન મિત્રોની અહીંયા ખાસ હાજરી છે અને એવા શૂરવીરોને અહીંયા યાદ કરવા એટલા માટે એ દેશ હે વીર જવાનો અલી બહેનો કા મસ્તાનો કા इस देश के यार દેશના સૈનિકો માટે આકલો થઈ જાય હા ખરેખર इस देश के यार पाछળ વાળાને મજા નથી આવતી કે મજા આવતી હું તો હાથ કરજો આ इस देश के यार 50% થયું ભાઈ હજી इस देश के यार इस देश के यारो क्या कहना ए देश है दुनिया का कहना छोड़ी जाती वीरों
ભાઈની ફરમાઈશ છે.
અમારા દાદાને રજૂ કરી છે. Smile. હાલ 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 સાબકને સાબક હાલ 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 તીખું કરો, તીખું થોડું હાલ 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 બોલો સદગુરુ મહારાજ કી જય. ભલા માણસ જે બોલવામાં આટલા બધા ટાટા. આ જગ્યા વગદડની જગ્યા કહેવાય. મારું વતન અમરનગર છે અને શ્રાવણ મહિનાનો સોમવાર હોય એટલે એક વખત નિરંજનભાઈ પંડ્યા આવે ને એક વખત વિષ્ણુ પ્રસાદ દવે આવે. મોની બાપુ સામે બેહે, અમારા મોહનદાસ બાપુ સામે બેહે. સાંભળવામાં 15-20 જણા હોય ને અમે આનંદ કરતા હોય. એ ભૂમિ છે એટલે હું પ્રોગ્રામ દેવા નથી આવ્યો, હાજરી આપવા આવ્યો છું. આ બધી નવી પેઢી છે. બહુ સરસ ગાયું બેને, બહુ મજા આવી ગઈ. પણ ભૂમિ આ સંતની છે એટલે ભજન થાય તો વધારે મજા આવે એમ અમને એવું લાગે. બરાબર છે ને? ભાઈ કોક બોલ્યા ને ભરતરીના ભજન એમ. ભજન ભલામણ છે, ભજન ઠપકો છે. કોઈ જાગો એમ આપણા સંતોએ પોકારીને કીધું છે, પણ જીવ જાગતો નથી. વાત જાગવાની છે, ભાગવાની નથી. ગિરનારની ગુફામાં જે બેહી ગયા ને એને કોટી વંદન છે, પણ એમાં તો એનું એને એકનું કલ્યાણ કર્યું. પણ સંસારમાં રહીને મારા તમારા જેવા કંઈકનું કલ્યાણ કરી નાખે એવા સંત પૂજ્ય મોની બાપુ હતા. અમારા મનુભાઈ વસુયા સામે બેઠા છે હે, અને રવજી બાપા આ બધા મિત્રો છે, ભરતભાઈ ને બધા હે. પિયલ અહીંયા ભજન બહુ થયા છે આ જગ્યામાં. એટલે જાગવાની વાત છે. ગામડું ગામ ને વાણિયાએ હાવજનું બચ્ચું પાડ્યું. ક્યાંકથી લેવા શેઠાણી કે આ શું કર્યું? એ કે ચિંતા કરો માં, દાળ ભાત શાક રોટલી ખાય, જરાય ચિંતા નહીં કરવાની. અરે કે પણ આ હાવજ લાંબ મોટો થઈ જાય તો મરો થાય, તો કે જરાય નહીં ચિંતા કરવાની. વાણિયાનો હાવજ રોજ દાળ ભાત શાક રોટલી ખવડાવે. 2-4 વર્ષમાં ડાલામાં થો હાવજ થઈ ગયો ભાઈ. પણ વાણિયાનું ખાધું ને એટલે સંસ્કાર વાણિયા જેવા આવ્યા. નાની એવી હુતરી બાંધીને ગામમાં નીકળે, લોટની ઘંટી બંધ, પાનની દુકાન બંધ, બધું બંધ, વાણંદની દુકાન બંધ. એ શેઠ બાપા હાવજ છે. એ કે વાણિયાનો હાવજ બાબા, જરાય નહીં ચિંતા કરવાની. એમાં માંડવીનો તોલ કરવા ક્યાંક ભેગો લઈ ગયેલા. આ બાજુ ખટારો ને કોઠારમાંથી માંડવી જોખી ભરવાની હતી તે શેઠ કાંટો બાંધતા હતા. એમાં રાડવું હડેલું હતું, કાંટો તૂટ્યો, ગોઠણમાંથી આવ્યો. લોહીની ધારથી હાવજને મનમાં એમ થઈ ગયું કે મારા માલિકને લાગી ગયું. હળવેક દઈને ગોઠણમાંથી લબરકો માર્યો, પણ લબરકો મારતા વેત હાવજ જાગી ગયો. પહેલો જ પંજો અને વાણિયાની છાતીમાં માર્યો.
એને ખબર પડી ગઈ કે મારો અસલ ખોરાક તો મને આજ મળ્યો, હું આની યારે દાળ ભાત શાક રોટલીમાં ક્યાં હલવાણો છું. એમ જીવને ખબર પડી જાય કે મારો અસલ ખોરાક ભજન છે, અસલ ખોરાક સત્સંગ છે, તો એ જીવ જાગી જાય. એ દાળ ભાત શાક રોટલીમાં ન હલવાય. વાત જાગવાની છે. અગરબત્તી સૂતી હોય તો એક ફૂટની જગ્યા રોકાય, પણ એ અગરબત્તીને પ્રગટાવો એટલે લતો રોકાઈ જાય. તમારે પૂછવું પડે કે સુગંધ શેની આવે છે. પણ આપણું તો આ ગુજરાત, એમાંય આપણું આ સૌરાષ્ટ્ર, આ ભજનની ધરા, ભજનની ભૂમિ. આમ જુઓ તો જુનાગઢ, આમ જુઓ તો પરબ, આમ જુઓ તો હતાદાર. આ બધા સંતો કેવા જેને કપડા નહોતા રહી ગયા, પોતાના હૃદય રહી ગયા. ખવડાવીને રાજી થાય. અને ગામડાની કોઠા હોય તો જવા જ દો. ગામડું ગામ ને એક ભાભાએ ડોશીને કીધું બપોરે 12 વાગે કે રોટલી લાવો, ફળિયામાં કૂતરું આવ્યું છે. ડોશી કે રોટલી તો ખલાસ થઈ ગઈ, તો લાકડી લાવો, પણ કોઈ ખાધા વિનાનો જાવું ન જોઈએ આપણે આંગણેથી. આ કોઠા હોત છે આપણી ભારતની સંસ્કૃતિ આ છે. મારા પાડોમાં એક જગા માસ્તર રહેતા હતા. એનો દીકરો એસએસસી માં 4 વાર નાપાસ થયો. જઈ નાપાસ થઈ હતી, મારીને તોડી નાખે. મેં કીધું મારોમાં મરાય નહીં. એ કે જો આ 5મી વખત છે ને કાલે જ પરિણામ છે ને, હવે જો તું નાપાસ થાને તો મને પપ્પા નો કહેતો. 5મી વખત નાપાસ થયો, માર્કશીટ લઈને આવ્યો, દરવાજે ઉભો રહ્યો કે જગા પાછો લોચો પડ્યો. એ કે તું જગા કહેશી કે પપ્પા કહેવાય ને તમે ના પાડી છે. આ લોક સાહિત્ય તમારામાંથી જ અમને મળતું હોય બધું. અમેરિકાથી એક ધોળિયો આવ્યો, ગામડે ફરતો હતો બધે ઠેકાણે. એમાં એક ઠેકાણે દેશી ડાયરો કોક સકરિયા શેકતા હતા. એટલે કે ભાઈ વોટ ઇઝ ધીસ? એટલે કે ભાઈ આવી રીતે 10-15 માણસો બેઠા હોય, ગોળામાં સકરિયા હોય, નીચે તાપ હોય, તો ઇટ ઇઝ કોલ્ડ સકરિયા શેકિંગ પ્રોગ્રામ. ડાયરીમાં લખી લીધું. બીજે ગામ ગયો તો કોક ગુજરી ગયેલું, નીચે તાપ હતો, 10-15 જણા બેઠા હતા. અદબ વાળીને કે સકરિયા શેકવાનો મોટો પ્રોગ્રામ રાખ્યો લાગે છે. એ કે ગોડા સકરિયા શેકવાનો પ્રોગ્રામ નથી, અમેરિકાથી આવ્યો છું અને આ ભારતની સંસ્કૃતિનો અભ્યાસ કરવા આવ્યો. એ કે જો આવી રીતે 15-20 જણા હોય અને કોઈ હોતું હોય ને તો એને અગ્નિ સંસ્કાર દેન ક્રિયા કહેવાય. એટલે વળી ડાયરીમાં લખી લીધું. ત્રીજે ગામ ગયો તો ત્યાં ગાયત્રી યજ્ઞ ચાલતો તો, વાસ્તાનો બાયણું ખુલ્લું, સ્વાહા સ્વાહા. એ કે દેન ક્રિયા નાને પાયે કરી લાગે છે. એ કે ગોડા અને ગાયત્રી યજ્ઞ કહેવાય, પણ આ ભારતની સંસ્કૃતિ જો તારે જાણવી હોય તો તારે અહીં જન્મ લેવો પડે. ઈ આ ભારતની સંસ્કૃતિ છે. એક કવિ ઠાકરને ઠપકો આપે. કેવો ઠપકો? હે કાળિયા ઠાકર, પેલા તો એક મીરાએ ઝેર પીધું તું, પણ હવે તો ઘરો-ઘર મીરા ઝેર પીવે છે. તું ક્યાં છો? પેલા તો એક દ્રૌપદીની લાજ લૂંટાણી હતી, પણ હવે ઘરો-ઘર લાજ લૂંટાય છે. તું ક્યાં છો? ઠાકર તું કેમ જવાબ દેતો નથી? અને કવિ કહી શકે ઠાકરને. અમે કાયમના માટે ડાયરાઓમાં એક વાત કરી છે, જગતમાં 4 વસ્તુ પવિત્ર છે. પવિત્રમાં પવિત્ર 4 જ વસ્તુ. વાણંદની વાટકી પવિત્રમાં પવિત્ર. તમે દાઢી કરવા ગયા હતી, કોઈ દી કીધું ઉટકી શક નહીં? હળવે દિન પીછો મારે એટલે ઉટકાઈ ગઈ. વાણંદની વાટકી પવિત્રમાં પવિત્ર. દરજીનું થૂક પવિત્રમાં પવિત્ર. તમારું પાટલું સીવતો હોય અને દોરો હોમાંથી નીકળી જાય એટલે આમ લબર ખોલીએ, એનું થૂક આપણા સફારી સૂટને કેટલી વાર અડે, પણ આપણે ભગવાનને અડાડી પહેરી. દરજીનું થૂક પવિત્રમાં પવિત્ર. વાણંદની વાટકી પવિત્રમાં પવિત્ર. કંદોઈની કેડ પવિત્રમાં પવિત્ર. જલેબી કરતો હોય તે આમ પરસે ઓલી અને વળી અહીંથી હોતે હાથ નાખે. થોડો જે મીઠાશ આવે છે ને એ અહીંની છે. વાણંદની વાટકી, દરજીનું થૂક, કંદોઈની કેડ. અને માફ કરજો, આ તો અમારા ગામની વાત છે. સ્ત્રીનું નાક પવિત્રમાં પવિત્ર. સાતમ આઠમનો તહેવાર હોય, દેશી નળિયાનું મકાન હોય, જુગાર રમવા ગયો હોય, ઓલી પૂરીનો લોટ બાંધતી હોય, રાંધણિયામાં હાથા નાખતી પૂરી તળતી હોય, એ છોકરાએ જો સંડાસ કર્યું હોય તો છાલી ઢાંકી દે. એમાં નાકમાંથી કાંઈ મસાલો હોય તો ફર્રાટી બોલાવે. અને સ્ત્રીનું નાક પવિત્રમાં પવિત્ર.
લખણહીણ નારડી ગજબની લોભણી ધરાય નિધાન ખાતા ઉછાસળી દીવાની ફળીમાં આટકે કોક બોલે ત્યાં નશા બાંધે દૂધને દહીંના હંતાળે દોડકા છાંટો પડે ભોંય લેચાટી પોતાના પીયુને આપે ની પાવડું ખીજવી જાપટે છાશ કાટી છોકરા ઢીબધી કરે ની ધાનકું જગવી રહોડું ખાય જોલા એવી નારથી વધેની આબરૂ એને વેગળી કાઢજો નાકવાથી પણ સંત છે ની આપણી બ્રેક છે સદગુરુ છે એ આપણી બ્રેક છે ભારતની આ ભૂમિમાં ગુરુ પૂર્ણિમા આવે છે એટલે હવે બાપુ તો નથી પણ છતાંય ગુરુ પૂર્ણિમા એ ભક્તો આવી પડશે ઘોડો તોફાન કરતો હોય લગામ ખેંચો એટલે ઉભો રહી જાય હાથી તોફાન કરતો હોય અંકુશ મારો એટલે ઉભો રહી જાય માણા તોફાન કરતો હોય તો એની બ્રેક છે કઈ તમને પહેલી દ્રષ્ટિએ એમ લાગે કે આમાં ક્યાંય મારો એક પાકો ભાઈબંધ માવલો રોજ ભગવાનની બે ભૂલું કાઢે મને કે ભગવાને કાનના પંખા બારા કાઢ્યા ખાલી ફાંકા રાખ્યા તો ન હાલત વાત હાવ સાચી છે ને સાંભળવાની જ વાત હતી આ માલ બગાડ્યો એટલો આટલા માણા કાન કાપી નાખો 5 માણા બની જાય એમ નહોતું ભગવાનને ખબર હતી ચશ્માના દાંડલા આવશે ત્યાં ક્યાં રાખશે એટલે ભગવાને બધું ગોઠવું એ બધું સમજીને જ ગોઠવું છે આ આપણા પ્રોગ્રામ બધા ખોટા છે પણ એને જે મોકલ્યા છે ને સમજીને મોકલ્યા છે આપણને એ દયાના સાગર છે કૃપાના સાગર છે તમે એક દરજી રાખો છો ઘરે આવીને કપડાં સીવી જાય તમે એક વાણંદે રાખો છો ઘરે આવીને છોકરાના બાલ કાપી જાય તમે એક ડોક્ટરે રાખો છો ઘરે આવીને દવા દઈ જાય દેહની બધી જ વ્યવસ્થા કરો છો આત્માની વ્યવસ્થા ચૂકાઈ જાય છે આત્મા માટે મોની બાપુ જેવા કોઈ પવિત્ર સંતનું શરણ માગી લેવું પડે અને એની પાસેથી નામદાન લઈ લેવું પડે જેને નામદાન લીધું હોય ને એ પછી અમુક કામ ન કરે હે તો એના માટે મારે 15 જ મિનિટ લેવી તમારી પણ મારે તો 2 ભજન ગાવા છે તમને મજા આવે એવા નામદાનની તાકાત કેવી છે नाम समोवड़ कोई नहीं जप तप तीरथ योग नामे पातक छूट से नामे नाशे रोग नाम लिया सब किया सकल शास्त्र को भेद बिना नाम नर के गयो उठ पट चारो वेद बिना नाम नर के गयो ओ पट पट चारो वेद जप ले हरि का नाम मनवा जप ले हरि का नाम जप ले हरि का नाम मनवा जप ले हरि का नाम उसके नाम